આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં કચરા કૌભાંડને વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। મેયર દક્ષેશ માવાણીને વિરોધ પક્ષે ધક્કે ચડાવ્યા। મેયરને ધક્કે ચડાવતા મેયર દક્ષેશ માવાણી અકળાયા હતા। મનપાની સામાન્ય સભા પહેલા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, આપની પાસેથી જે સમગ્ર ઘટના બની છે તેના વિશે જાણવા માંગીશું। મેયરને ધક્કે ચડાવવામાં આવ્યા છે, શા માટે? જે કિન્નરી જે રીતે વાત કરવામાં આવે સુરત શહેરમાં જે કચરાનો કૌભાંડ ચાલી રહ્યો છે, સુરત શહેરમાં જે એકઠો કરવામાં આવતો કચરો તે અન્ય ગામોમાં ફેંકવામાં આવતો હતો, તેની ફરિયાદો ઉઠી હતી, તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ જવાબદાર સામે કાર્યવાહી નથી કરવામાં આવી। તે ઉપરાંત એસઆઈટી બનાવવામાં આવી છે, ત્યારે હજી સુધી કોઈપણ પ્રકારની કોઈપણ કડક કાર્યવાહી નથી કરવામાં આવી। તેને લઈને વિરોધ પક્ષ દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ત્યારે આજ રોજ જ્યાં મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે જ્યારે મેયર પહોંચ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે તેમને ધક્કામધુક્કી કરવામાં આવી હતી, તેમને ધક્કા ચડાવવામાં આવ્યા હતા। તેને લઈને તેઓ મેયર પર રોષે ભરાયા હતા। ત્યારે જે મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ દ્વારા છે તેમના દ્વારા અટકાયત કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે કચરા કૌભાંડ છેલ્લા જે 14 થી 15 દિવસના કૌભાંડ ચાલી રહ્યો છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી તે વાત સામે આવી છે। નથી કોઈ પ્રકારનો દંડ ફટકારવામાં આવ્યો, ફક્ત એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તેને લઈને હજી સુધી જે વિપક્ષ છે તે વિપક્ષ જે છે વિરોધ કરી રહ્યું છે। જી।